પંખી કોને કહેવાય? જેને ચાંચ અને પાંખ હોય તે પંખી. પાંખથી પંખી ઉડે, ઝાડની ઊંચી ડાળી પર બેસે, આકાશમાં ઊંચે જાય, હવામાં જાણે તર્યા કરે. ભગવાને આપણને હાથ આપ્યા, પંખીઓને પાંખ આપી. પંખી આંગણામાં આવે, પંખીઓને દાણા નાખો, પંખીઓને પાણી આપો. પંખીને પાંજરામાં ન પૂરશો. પાંજરામાં રહેવું કોને ગમે? કોઈને નહીં. પંખીઓને ખુલ્લામાં જુઓ, એમના અવાજ સાંભળો. પંખી આપણા મિત્ર છે. પશુઓને 4 પગ અને 1 પૂંછડી હોય. તેઓ આપણા ખૂબ જ સારા મિત્રો છે. આપણને તેઓ ઘણી બધી રીતે કામ લાગે છે. તેઓ આપણા પાલતુ પ્રાણીઓ છે.